GMERS કોલેજો દ્વારા MBBSના અભ્યાસક્રમમાં અસહ્ય ફી વધારો અટકાવવા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સુરત કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરી। સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। GMERS કોલેજો દ્વારા MBBSના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા GMERS કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। ફી વધારાને કારણે મધ્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ કરવામાં આવી છે। મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ હતી તે વધારીને 17 લાખ કરી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે। એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે, જેને કારણે કટ ઓફ મેરિટનું ઘણું ઊંચું ગયું છે અને ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી। ત્યાં આ ફી વધારો દાજા પર ડામ આપવાનું કામ કરે છે। વાલીઓએ કહ્યું કે એક તો આજના સમય પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી છે, ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી, પરંતુ અમીરો માટે છે। ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ડૉક્ટર બની શકે, સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે। આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે। ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। મારું નામ રુશિલ મિસ્ત્રી છે। હું 2024નો નીટ યુજીનો કેન્ડિડેટ છું એન્ડ મેં આ વર્ષે નીટ આપેલી હતી, પણ હવે છે કેવું કે કટ ઓફ પ્રમાણે મારું પ્રાઇવેટ કોલેજમાં જ લાગે એમ છે। પણ હવે પ્રોબ્લેમ એ છે કે અમે અત્યાર સુધી એવી એક્સપેક્ટ કરેલું હતું કે અમારી ફી 7.5 લાખથી લઈને 8.5 લાખ સુધીની હશે, પણ હવે એવું જણાવવામાં આવે છે કે અમારી ફી હવે પ્રાઇવેટ કોલેજીસની અરાઉન્ડ 17 lakhs જેટલી થઈ જશે, જે કે બહુ જ પ્રોબ્લેમેટિક કહેવાય, કારણ કે અમારા પેરેન્ટ્સને પછી બહુ ફેસ કરવું પડે અને જે કે સારી વસ્તુ નથી। કારણ કે પછી ઇફ અમે લોન બી લઈ લઈએ તો અમારા MBBS બનવામાં જ અમારે 6 થી 7 વર્ષ જતા રહેશે। ઇવન ડૉક્ટર બનવામાં હવે અમારે MS સર્જન કે MD કરવું હોય તો અમારે 6 થી 7 વર્ષ આમનામ જ જતા રહેશે, જે કે બહુ વધારે કહેવાય ડ્યુરેશન ટુ ટેક અ લોન। તો એ પણ હવે આમ એક્સેપ્ટેબલ નથી લાગતું અમને। સુરત શહેરમાં નવાગામ ડિંડોલી વિસ્તારમાં પાણીની મોટરની સ્વિચ બંધ કરવા જતાં સમયે કરંટ લાગતા મોત થયું છે। સમગ્ર મામલો લેબર સુપરવાઇઝર દબાવી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે। સુરતમાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। દરમિયાન નવાગામથી લીંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં પાણી ભરાયું હતું, જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી। તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતાં શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। નવાગામ ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લીંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું। પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગ્યો હતો। કરંટ એટલો પ્રચંડ હતો કે ત્યાં જ ફળિયા ખાઈને શ્રમિક જમીન પર પટકાઈ ગયો હતો અને વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સ્થાનિકોએ કહ્યું કે અંડરગ્રાઉન્ડમાં એકઠા થયેલા પાણીના ગટરમાં જતું રહે તે માટે મોટર મૂકવામાં આવી હતી। આ મોટર બંધ કરવા જતાં ઘટના સર્જાઈ હતી। લેબર સુપરવાઇઝર આખી ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જો કે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું। સાથે સમગ્ર ઘટનાનો વિડીયો પણ પોતાના મોબાઈલમાં લોકોએ ઉતારી લીધો હતો। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિષ્ણુનગરમાં રહેતા કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના પોલીસે યોજેલા લોક દરબારમાં ઉજાગર થઈ હતી। સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર દ્વારા સમગ્ર મામલો સામે આવ્યો હતો। વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો, જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી ₹3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી ₹1 લાખ વ્યાજે લીધા હતા, જેથી કેતન આ તમામને ઓનલાઈન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો।
તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાકધમકી આપીને ત્રાસ આપતા હોવાથી મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે. મૃતક કેતને તેના પિતાના નામે ₹1 લાખની પર્સનલ લોન લીધી હતી તથા માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું, જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે આ મામલે પોલીસે ફરિયાદ લઈ 2 આરોપીઓની ધરપકડ કરી છે. મૈદરપુરાના અક્ષર જેમ્સના વેપારી સાથે 4.55 કરોડની છેતરપિંડીના ગુનામાં પોલીસે આરોપી દલપત પુરોહિતની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. મૈદરપુરાના અક્ષર જેમ્સના વેપારી સાથે 4.55 કરોડની ઠગાઈ મામલે દલપત પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. મૈદરપુરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વેસુ ખાતે વેસ્ટર્ન રેસિડેન્સીમાં રહેતા ચિરાગભાઈ ચંપકભાઈ શાહ મૈદરપુરા મહાવીર ચેમ્બરમાં અક્ષર જેમ્સ નામથી હીરાનો વેપાર કરે છે. તેમના પુત્ર અક્ષત ઉપર ઓળખીતા વેપારી ભરતભાઈ પ્રજાપતિએ ફોન કર્યો અને રેપનેટ પર 10.8 કેરેટનો GIS સર્ટિફાઈડ હીરો વેચાણ માટે મૂકવામાં આવ્યો છે, તે ખરીદવા માટે પાર્ટી તૈયાર છે કહેતા અક્ષર દ્વારા પરિચિત ખોડલ જેમ્સના યોગેશભાઈ કાકલોતર પાસે 4.55 કરોડનો હીરો અને સર્ટિફિકેટ મેળવ્યો હતો. ત્યારબાદ આ મૈદરપુરા LB 4 રસ્તાની બાજુમાં દેવ નિરંજનની બિલ્ડિંગમાં કેબિન નંબર A12માં બેસેલા વેપારીને હીરો બતાવવા ગયા હતા. ભાવતાલ કરી રોકડેથી હીરો ખરીદવા તૈયારી બતાવી હીરો સીલ મારી ટોકન પેટે 10 લાખ આપ્યા બાદ પૂરેપૂરી રકમ ચૂકવ્યેથી હીરો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નજર ચૂકવી હીરો બદલી લઈ શેફમાંથી ટોકન પેટે 10 લાખ લઈને આવીએ છીએ તેમ કહી વેપારી તેના મળતિયા સાથે રફુચક્કર થઈ ગયા હતા. બાદમાં મોબાઈલ ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો, જે મામલે વેપારી ચિરાગ શાહ દ્વારા મૈદરપુરા પોલીસ મથકમાં ઇપિકો કલમ 409, 120B તથા 114 અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર HM ચૌહાણ દ્વારા આરોપી દલપત રામજીભાઈ પુરોહિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી સાહેબ, સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે. આ હીરા બજારમાં 1 અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ, જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો. એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને CVD પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી 10 લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ, એની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી. આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે, એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી. જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી. પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો. પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો. ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો. અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા. આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું. કેમ કે 1 અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી. ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે CVD અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે
અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રેડ કરાઈ છે. સુરતમાંથી નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. વગર પરવાને સુરત ખાતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી, જેમાં કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાઓ બનાવતી હોવાનું સામે આવતા ગાંધીનગરની ખોરાક અને ઔષધિ નિયમન તંત્રની ટીમે રેડ કરી દવાનો જથ્થો સીલ કરી 14 નમૂના લીધા હતા. સુરત શહેરમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી આવતી હોય છે, જેમાં કોઈપણ વસ્તુની આડમાં અન્ય વસ્તુ બનાવતું હોવાનું સામે આવે છે. સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ફેક્ટરી ચલાવનારા લોકો પાસે કોઈપણ પ્રકારનો પરવાનો ન હતો. બનાવટી એલોપેથિક દવાનું લેબલ લગાવી ઓનલાઈન વેચાણ કરતા હતા. આ સમગ્ર ઘટનાની બાતમી ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમનની ટીમને થતાં તાત્કાલિક જ તેમણે સુરતમાં ધામા નાખ્યા હતા અને માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કહિકા બાયોટિકમાં રેડ કરી હતી. ત્યાંથી સરથાણા સ્થિત વીટી સર્કલ પાસે આરજે એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરાઈ હતી. લંબાસ ઝોનની બાજુમાં જ આવેલી આયુષી એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરાઈ હતી, જેમાંથી કોસ્મેટિકના 11 જેટલા નમૂના મળી આવ્યા હતા, જે કુલ 14 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા. તમામ નમૂના ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સાથે 30 લાખની કિંમતની બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અત્યાર સુધીમાં કોસ્મેટિકની આડમાં ઓનલાઈન એલોપેથિક દવાઓ મોકલતા હોવાથી તમામ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને અત્યાર સુધીમાં જેટલી જગ્યાએ અને કોને આ પ્રકારે ડુપ્લિકેટ મોકલવામાં આવ્યો છે માલ, તે સમગ્ર કાંડમાં કોણ કોણ સામેલ છે તેની પણ તપાસ થાય તો મોટું રેકેટ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સુરતના આઠવા વિસ્તારમાં જમાઈ દ્વારા પોતાની સાસુ અને સંબંધી પાસે વ્યાજ પેટે લીધેલા 3,75,000ની સામે 9,67,000 રૂપિયા વસૂલ કર્યા હોવા છતાં વધુ 11 લાખની માંગણી કરતા આઠવા પોલીસ દ્વારા સાસુ અને મામા સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરી મોટા પાયે ઝુંબેશ ઉપાડવામાં આવી છે, જ્યાં લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે અઠવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના અઠવા વિસ્તારમાં વ્યાજખોરીની પઠાણી ઉઘરાણી જોવા મળી છે. પોતાના સંબંધી પાસે 3,75,000ની સામે 9.67 લાખ વસૂલી લીધા હોવા છતાં 11 લાખની વધુ માંગણી કરતા અઠવા પોલીસ દ્વારા મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ અઠવા વિસ્તારમાં રહેતા જીગર ઠક્કર દ્વારા વર્ષ 2022ના પોતાની સાસુ જ્યોતિબેન અને મામા સસરા પાસેથી 3,75,000ની રકમ વ્યાજ પેટે લીધી હતી, જે રકમની અવેજમાં જીગર ઠક્કર દ્વારા આજ દિન સુધી 9,67,000 રૂપિયા જેટલી રકમ ચૂકવી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સાસુ અને મામા સસરા દ્વારા વધુ 11 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, પરંતુ છેલ્લા ઘણા સમયથી પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા જીગર ઠક્કર દ્વારા અઠવા પોલીસ મથકમાં તમામ પુરાવા સાથેની ફરિયાદ કરવામાં આવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે સાસુ જ્યોતિબેન અને મામા સસરાની ધરપકડ કરી કાયદેસરની कार्यवाही हाथ धरी है. सूरत सिटी के अठवा पुलिस स्टेशन की हद में एक रवि ठक्कर नाम के फरियादी ने आके बताया कि उसने ब्याज पे पैसा लिया था अपनी सास से और सास के भाई से, और उन लोगों ने, जो सास के भाई हैं उनका नाम जिगर भाई लाला भाई सांदरनी, ये महादेव मंदिर की गली में अंबाजी रोड वाड़ी फरिया सूरत में रहते हैं, और उनकी जो सास है फरियादी की ज्योति बहन, वो हनुमान पोल सोनी फलिया में रहती है. तो ये जिगर भाई जो है मामा ससुर, इससे फरियादी ने 3,75,000 रुपये लिए थे. उसके बदले में 9,67,000 रुपये उसने पे कर दिए 2022 से अब तक, और 11 लाख रुपए की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था. उनकी सास है, उसने 2,56,000 रुपये दिए थे, उसके बदले में 4,17,000 रुपये रवि उनको पे कर चुका था, और 4,28,000 रुपये की और मांग वो कर रही थी. तो सारे एविडेंस लेकर के और मुना दाखिल किया गया है, और ये दोनों जो भाई बहन हैं जिगर और ज्योति बहन, इन दोनों को अरेस्ट किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू है.